નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન શિક્ષણનું માધ્યમ, માતૃભાષા કે અંગ્રેજી. તો ચાલો જોઈ લઈએ. નિબંધના મુદ્દા છે પ્રસ્તાવના, માતૃભાષા દ્વારા શિક્ષણ, અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ ક્યારથી, લોકતંત્રમાં માતૃભાષા, અને છેલ્લે જોઈશું ઉપસંહાર. આજે બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાની એક ફેશન થઈ ગઈ છે. તેમાં પણ નાના મોટા શહેરોના વાલીઓ તો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ અપાવવા આકાશ પાતાળ એક કરતા હોય છે. આવા સમયે પ્રશ્ન થાય છે કે બાળકોને માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું કે અંગ્રેજી ભાષા દ્વારા. માતૃભાષા એટલે બાળકને મા દ્વારા વારસામાં મળેલી ભાષા. ઘરમાં જે ભાષા બોલાતી હોય તે જ બાળકની માતૃભાષા હોય છે. ઘરની આસપાસમાં પણ મોટા ભાગે બાળકના જ દેશો ઘરમાં બોલાતી ભાષા જ બોલાતી હોય છે. આમ ઘર તથા આસપાસના વાતાવરણમાંથી બાળક ભાષા બોલતા શીખે છે, જે એની પોતાની ભાષા બની રહે છે. આથી બાળકને માતૃભાષામાં વિચારો વ્યક્ત કરવાનું ખૂબ જ સરળ પડે છે. વળી નિશાળમાં ભણતી વખતે માતૃભાષા લખતા વાંચતા તેને કોઈ મુશ્કેલી પડતી નથી. આથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા આપવું ઇષ્ટ ગણાય. બાળકના વિકાસ માટે પણ તે ઉત્તમ ગણાય. આમ માતૃભાષા દ્વારા મેળવેલું શિક્ષણ બાળકને જલ્દી પચે છે. આથી બાળક જે તે વિષયોને સારી રીતે સમજી શકે છે અને પોતાના વિચારો પણ સારી રીતે વ્યક્ત કરી શકે છે. માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવતા બાળક પોતાના અભ્યાસમાં ફૂલની જેમ ખીલી ઉઠે છે. તદ ઉપરાંત એકવાર માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધા પછી બાળકને અન્ય ભાષાઓ શીખવામાં ઘણી સરળતા રહે છે. એ ખરું છે કે અંગ્રેજી એ જગતભરમાં ફેલાયેલી અને સમૃદ્ધ ભાષા છે, પરંતુ એ માટે બાળકને બાળપણથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મોકલવામાં આવે એ કેટલું યોગ્ય ગણાય તે એક પ્રશ્ન છે. એથી ઉલટું ઘરમાં અને આસપાસના વાતાવરણમાં અંગ્રેજી ભાષાનું વાતાવરણ ન મળતું હોવાથી બાળકોને અંગ્રેજી દ્વારા શિક્ષણ મેળવવામાં ઘણી મુશ્કેલી સર્જાય છે. અંગ્રેજી ભાષામાં પોતાના વિચારો સારી રીતે વ્યક્ત કરી શકતા નથી. હા, ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણને ભલે સ્થાન અપાય, પરંતુ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ તો માતૃભાષા દ્વારા શિક્ષણે જ આદર્શ સ્થિતિ ગણાવી જોઈએ. આપણે જો સાચું લોકતંત્ર સ્થાપવા માગતા હોઈએ તો દેશનો વ્યવહાર પણ માતૃભાષામાં અને રાષ્ટ્રભાષામાં જ ચલાવવો જોઈએ. તે માટે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. દુનિયામાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ છે એ ખરું, પરંતુ માતૃભાષાને અવગણીને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા અપાતું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બાળકને માટે ભારરૂપ બની જાય છે. તે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. આમ આપણે દેખાદેખીથી નહીં, પરંતુ બાળકના માનસિક વિકાસને લક્ષ્યમાં લઈને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવાનો આગ્રહ રાખવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી, અહીં ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે. જો નિબંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.